નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશેની માહિતી મેળવી. આશા રાખું છું કે તમે આ સંધિના નિયમો પાકી બુકમાં લખી લીધા હશે. હવે આપણે આ વખતે જોઈએ છીએ વિસર્ગ સંધિ. આપણે ઘણી વખત સંસ્કૃત વાંચતા હોય ત્યારે તમને ખ્યાલ હશે કે રામ, લક્ષ્મણ, એની આગળ બે ટપકા જોઈએ છીએ. તો આ ટપકા જે છે એને આપણે વિસર્ગ કહીએ છીએ. તો જ્યારે નવો શબ્દ બને છે વિસર્ગ સંધિમાં, તો કઈ કઈ જગ્યાએ વિસર્ગ મૂકી શકાય એના નિયમો વિસર્ગ સંધિમાં આપવામાં આવે છે. તો વિસર્ગ કે સ સાથે સ્વર કે વ્યંજન જોડાય. વિસર્ગનો અર્થ સ છે, કાં તો સ હોય અને કાં તો વિસર્ગ હોય. તો વિસર્ગ એટલે અડધો હ, અને તેની સંધિ કેટલેક ઠેકાણે સ ની સંધિ જેવી જ છે. એટલે વિસર્ગ સંધિનો સમાવેશ વ્યંજન સંધિમાં પણ કરી શકાય. તો પહેલો નિયમ એવું કહે છે વિસર્ગ સંધિમાં કે વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગની પછી અ કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. હવે ઘોષ વ્યંજન એટલે જે ઘોષ અને અઘોષ વ્યંજનો છે, એમાં જે ક છે એ ઘોષ વ્યંજન છે, ખ છે એ અઘોષ વ્યંજન છે. ઉચ્ચારણ કરતી વખતે જેમાં શ્વાસ ઓછો લેવો પડે એ અઘોષ વ્યંજન છે, જેમાં શ્વાસ વધુ વપરાય એ ઘોષ વ્યંજન છે. તો વિસર્ગની પહેલાં અ હોય તો જો શિરઃ શબ્દની આગળ ર છે એની સાથે અ જોડાયેલો છે, એટલે વિસર્ગ સંધિ વિસર્ગની પહેલાં ર પહેલાં અ છે. વિસર્ગની પછી અ હોય તો મણી શબ્દની અંદર અ પણ છે અને કોઈ પણ વ્યંજન પણ છે. તો મ છે એ વ્યંજન પણ છે, તો વિસર્ગનો ઓ થાય. તો જ્યારે આપણે શિરઃ શબ્દની આગળ મ આવે છે તો ર ની પછી વિસર્ગ પછી મ આવે તો એનું શું કરી દેવું જોઈએ? ઓ કરવું જોઈએ. તો શિરઃ પ્લસ મણી હોય તો શિરોમણી એવો શબ્દ બને છે. એવું બીજું ઉદાહરણ પણ છે, જો કે અધઃ, તો ધની સાથે શું છે? અ, અને વિસર્ગ પછી ગ છે એ શું છે? તો કે વ્યંજન છે. તો વિસર્ગ પછી જો વ્યંજન આવતો હોય તો મારે વિસર્ગનું શું કરવાનું કીધું છે નિયમમાં? ઓ કરવાનું કીધું છે. તો અધઃ પ્લસ ગતિ હોય તો અધોગતિ એવો શબ્દ બને. એવી રીતે બીજું એક ઉદાહરણ જુઓ, શરઃ પ્લસ જ, તો વિસર્ગ પહેલાં રની સાથે શું જોડાયેલું છે? અ, અને વિસર્ગની પછી જ જે છે એ વ્યંજન છે. તો આવો નિયમ આપણને કહે છે કે વિસર્ગ પછી જો વ્યંજન હોય તો વિસર્ગનો ઓ કરી નાખવાનો, એટલે કે સરહ પ્લસ જ એટલે સરોજ. બરાબર. તો આ પહેલો નિયમ છે વિસર્ગનો. પછી બીજો નિયમ છે કે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય. તો વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો અક્ષર, તો અહીંયા જો નિરાકાર શબ્દ છે એમાં નિહિ છે, એનો ની છે એ અ કે આ સિવાયનો ઈ લાગેલો છે ન સાથે. ની શબ્દ અક્ષર કેમ બન્યો છે? તો કે ની છે એ ન પ્લસ ઈથી બનેલો છે. તો અહીંયા નિયમ એમ કહે છે કે અ કે આ સિવાયનો હોય તો અ કે આ છે નહીં, તો છે શું? ઈ છે. તો ઈ આપે તો એની પછી વિસર્ગ પછી જો કોઈ પણ સ્વર આવતો હોય તો આ, ઈ, ઉ આ બધા સ્વર છે, તો અહીંયા નિરાકારમાં આ આપેલો છે. એટલે ની પ્લસ આ હોય તો વિસર્ગ પછી જો કોઈ પણ ઘોષ વ્યંજન અથવા સ્વર હોય તો મારે વિસર્ગનો ર કરવો પડે. એટલે વિસર્ગની જગ્યાએ હું ર મૂકું અને પછી આકારનો આ જોડી દઉં તો શું થઈ જાય? નિરાકાર થઈ જાય. નિહિ પ્લસ આકારની સંધિ શું બને છે? નિરાકાર. એવી રીતે બીજું જ એનું ઉદાહરણ જોઈએ કે દુહ પ્લસ ગંધ. તો નિયમ એમ કહે છે કે વિસર્ગની પહેલાંનો કોઈ પણ અક્ષર અ કે આ સિવાયનો હોવો જોઈએ. તો અહીંયા તો ઉ છે અને વિસર્ગ પછી કોઈ પણ વ્યંજન આવવો જોઈએ, તો અહીંયા ગ છે. તો મારે વિસર્ગનો ર કરો તો શું બની જાય? દુહુ પ્લસ ગંધ એટલે દુર્ગંધ. બરાબર. એવી રીતે ધનુઃ પ્લસ વિદ્યા એટલે ધનુર્વિદ્યા. તો જો વિસર્ગનો મેં ર કર્યો, વિસર્ગ કાઢી નાખ્યો અને ત્યાં ધનુરમાં ર કરી નાખ્યો રેપનો, ધનુર્વિદ્યા થઈ ગયું. ચાલો હવે એની પછીનો ત્રીજો નિયમ જોઈએ. વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય તો વિસર્ગની પછી ર આવે
તો વિસર્ગનો લોપ થઈ તેની પહેલાંનો સ્વર દીર્ઘ બને છે. તો જો વિસર્ગની પહેલાં આવવો જોઈએ, પણ આ છે નહીં, એની સિવાયનો અક્ષર ઈ છે, તો મારે વિસર્ગની પછી આવતો હોય તો મારે વિસર્ગનો શું કરી દેવો પડે? લોપ કરી દેવો પડે. લોપ કરી દેવો પડે એટલે કાઢી નાખવો પડે. તો જો નિહિ શબ્દની આગળનો વિસર્ગ કાઢી નાખવાને કારણે નીરવ થઈ જાય છે, અને એની હસ્વ ઈની બદલામાં દીર્ઘ ઈ કરી નાખવાનું છે. જો બીજું ઉદાહરણ જોઈએ, નિહિ પ્લસ રોગી, તો વિસર્ગની પહેલાં કે આ સિવાયનો ઈ આવ્યો, વિસર્ગ પછી આવ્યો, તો આવે તો વિસર્ગનો લોપ થાય, એટલા માટે નિરોગી શબ્દ બન્યો. ખાસ સંધિ છે એ તમારા માટે માર્ક ઓછા છે, પરંતુ સમજવા જેવો વિષય છે, એટલા માટે તમને આગળ જતાં પણ ગુજરાતી વિષય સાથે તમે આગળ વધશો, કોમર્સમાં ગુજરાતી રાખશો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરશો, ત્યારે આ બધા નિયમો તમને કામ લાગશે. એટલે અત્યારે ધ્યાનથી સમજજો. પછી ચોથો નિયમ એવું કહે છે કે વિસર્ગની પહેલાં ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી ક, ખ, પ આવે તો વિસર્ગનો શ થાય. તો નિયમ ઉદાહરણમાં જોડીએ. જો નિષ્કપટ શબ્દમાં નિહિની પહેલાં શું હોય છે? વિસર્ગની પહેલાં ઈ કે ઉ હોય, તો અહીંયા નિમાં ઈ કે ઉ છે. પછી એની પછી ક, ખ કે પ આવે તો કપટમાં ક આવ્યો, તો મારે એનું શું કરી નાખવાનું? ક, ખ કે પનું શ કરી નાખવાનો. તો જો વિસર્ગને કાઢી અને વિસર્ગનો શ કરી નાખ્યો એટલે નિષ્કપટ થઈ ગયું. દુ પ્લસ કાળ દુષ્કાળ થઈ ગયું, અને દુ પ્લસ પ્રયત્નમાં દુષ્પ્રયત્ન થઈ ગયું. જોયો ને તમે કે જો વિસર્ગની પહેલાં કે આ ઈ કેવું હોય અને વિસર્ગ પછી ક, ખ કે પ આવે તો એનું શું કરી નાખવું જોઈએ? વિસર્ગનું ષટકોણનો શ મૂકી દેવાનો અને નવો શબ્દ બની જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો નિયમ જોઈએ. વિસર્ગની પહેલાં હોય અને વિસર્ગની પછી ક, ખ, પ આવે તો વિસર્ગ કાયમ રહે છે. કાયમ રહે છે તો એમને એમ રાખવાનું, એને દૂર કરવાની જરૂર છે નહીં. તો વિસર્ગની પહેલાં તો તની સાથે જોડાયેલો છે, અને વિસર્ગ પછી ક, ખ કે પ આવે તો કરણમાં ક આવે છે, તો અંતઃકરણ એમનું એમ લખી શકાય. એવી રીતે અંતઃપુર શબ્દ છે, એમાં તની સાથે જોડાયેલો છે અને વિસર્ગ પછી પ આવે છે, એટલે આપણે વિસર્ગ એમનો એમ મૂકીને ફરી વખત સંધિ લખી શકીએ, તો અંતઃપુર એવું બની જાય. તો અહીંયા સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિના નિયમો આપણે જોયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, એની પછી એક નિયમ છે, છઠ્ઠો નિયમ, કે વિસર્ગ પછી જો છ આવે તો વિસર્ગનો શ થાય છે. તો વિસર્ગની પછી તો ની પછી છ આવ્યો તો મારે છનું શું કરી નાખવું પડે? શ કરવો પડે. તો નિહિ પ્લસ છલ, આ નિયમ છે. વિસર્ગ પછી ટ કે હ આવે તો શ થાય, બરાબર. તો વિસર્ગની પહેલાં શું છે? તો કે ટ, વિસર્ગ પછી ટ છે ને, તો મારે ટનું શું કરવું પડે? તો કે શ કરવો પડે. વિસર્ગનો શ કરી દેવો પડે. દુહુ પ્લસ ટ તો દુષ્ટ. વિસર્ગની પછી ત કે થ આવે તો વિસર્ગનો શ થાય છે, એટલે કે ની છે એ વિસર્ગની આગળ છે, અને એની પછી જો ત કે થ આવે તો મારે વિસર્ગનો શું કરવું પડે? સ કરવો પડે, એટલે નિહિ પ્લસ તેજનું નિસ્તેજ બન્યું. સમજાય છે? આગળ પછી વિસર્ગ પછી શ કે સ આવે તો વિસર્ગ કાયમ રહે છે. કાયમ રહે છે એટલે આપણે જોયું કે એમને એમ મૂકી દેવાનો, એમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. તો વિસર્ગ પછી શ કે સ આવે તો વિસર્ગ એમનો એમ મૂકવાનો. તો નિહિ પ્લસ શ્વાસ નિશ્વાસ, દુહુ પ્લસ શાસન દુશાસન. તો આવા 6 નિયમ વિસર્ગ સંધિના છે. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ નિયમ પરીક્ષામાં પૂછાવાના નથી, પણ એનું ઉદાહરણ છે એ પાઠ્યપુસ્તક આધારિત જે પાઠમાં સંધિઓ આપેલી છે એના આધારિત છે, એ તમને 1 માર્કનો પ્રશ્ન પૂછવાનો છે. એટલા માટે મેં તમને અહીં પુસ્તક આધારિત થોડાક સંધિના ઉદાહરણો પણ આપેલા છે. આ ઉદાહરણો છે એ તમારે પાકી બુકમાં લખવાના છે, અને આટલા ઉદાહરણો પરીક્ષા માટે તૈયારી કરવાની છે લખીને. અતેથી અથ વત્તા ઇતિ સંધિ છોડી છે અહીંયા. અગ્નિયાસ્ત્ર, અગ્નિ પ્લસ અસ્ત્ર,
એવી રીતે સંધિ છોડવાની અને પછી સંધિ જોડો એવું પણ તમારે આવે છે. તો અહીંયા બધા ઉદાહરણો આપ્યા છે. બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા ઉદાહરણ છે એ પણ આપ્યા છે. તો એ બધા ઉદાહરણો તમે પરીક્ષા પાકી બુકમાં લખજો. બરાબર. આની PDF છે હું જે આ લેક્ચર મૂકી દઈશ એની પછી તરત મૂકીશ એટલે તમે એમાંથી લખી શકશો. આવજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.